છે નવા વિડીયોમાં તમારું। આ સરદાર મોલ છે અને આ ઠક્કર બાપાનગરવાળો બ્રિજ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે શ્રી તિરુપતિ ભોજનાલય। અહીંયા માત્ર 30 રૂપિયામાં ફિક્સ થાળી મળે છે। ગરીબ અને મજૂર વર્ગ માટે રાહત દરે અહીંયા જમવાનું મળે છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા ઘણી મોટી સંખ્યામાં લોકો જમવા આવ્યા છે અને ગુજરાતી ફિક્સ થાળી મળે છે માત્ર 30 રૂપિયામાં। અને ફ્રેન્ડ્સ, અહીંયા રસોડું પણ ઓપન છે। જમવાનું જે કંઈ પણ બને એ બધાની સામે જ બને છે। અહીંયા છે જેમની સાથે આપણે થોડી વાત કરશું। તો ભરતભાઈ, અહીંયા તમે માત્ર 30 રૂપિયામાં લોકોને જમવાનું જમાડો છો, કેટલા સમયથી જમાડો છો? આ તો 12 મહિના થઈ ગયા છે। 12 મહિના ઉપરથી એમ ને? બરોબર। અને કેટલા લોકોને તમે જમાડો છો રોજ? 200 માણસ જમીએ છે રોજ, પર ડે, બપોર અને સાંજ બે થઈને? એટલે 400 માણસ થઈ જાય। ટોટલ 400 માણસ જમાડો છો એમ ને? ઓકે। અને આ જે 30 રૂપિયામાં જમવાનું જમાડો છો એ કોના તરફથી તમે જમાડો છો? આ તિરુપતિ ખીરવાલા તરફથી છે। બરોબર, આપણે તિરુપતિ ખીરુવાળા તરફથી। ઓકે। તમે 30 રૂપિયામાં ફિક્સ થાળી જમાડો છો લોકોને, તો 30 રૂપિયામાં તમે શું શું આપો છો? આમાં 5 રોટલી આવે છે। 5 રોટલી? હા, ચાવલ આવે છે, બરોબર, ભાત આવે, દાળ આવે છે, બરોબર, સબ્જી આવે છે, બરોબર, સલાદ આવે છે, છાશ આવે છે, બરોબર, બધી વસ્તુ આવે છે। ઓકે। બપોરે આ પ્રમાણે અને સાંજે પણ સેમ જ રહેશે? સામે અલગ રહેશે, ક્યારેક કઢી ખીચડી હોય, ક્યારેક પુલાવ હોય, બરોબર, એટલે સબ્જી હોય, દાલ ફ્રાય હોય, ગમે તે કઠોળ હોય। બરોબર। કઠોળની વસ્તુ બપોરે દાળ ભાત અને સાંજે કઢી ખીચડી હોય? કઢી ખીચડી હોય। ઓકે। અને કોઈ તહેવાર કે એવું હોય ત્યારે તમે કંઈક અલગથી તમારી રીતના જમાડવું તો તમે જમાડતા હશો? અમાવસ, પૂનમ, 11 ને બધું મીઠાઈ વગેરે હોય। બરોબર। અલગ અલગ હા, એટલે અમાવસ, પૂનમ, 11 ને એવા દિવસે તમે લોકોને મીઠાઈ પણ જમાડો છો। તો ફ્રેન્ડ્સ, આ ભરતભાઈ છે જે સામાન્ય લોકોને માત્ર 30 રૂપિયામાં જમવાનું જમાડે છે। તમે જોઈ શકો છો અહીંયા ઘણી સંખ્યામાં લોકો આવ્યા છે જમવા માટે અને ફક્ત 30 રૂપિયામાં અહીંયા ફિક્સ થાળી મળે છે। અને અહીંયાનો એટલો રૂલ્સ છે કે ભાઈ જમવાનું જેટલું જમવું એટલું લેવું, બગાડ કરવો નહીં। તો ફ્રેન્ડ્સ, આટલી મોંઘવારીમાં પણ ઘણા લોકો એવા છે કે જે સામાન્ય માણસ, મિડલ ક્લાસ માણસ, મજૂર વર્ગનું વિચારે છે અને ફ્રેન્ડ્સ એ લોકોને એકદમ રાહત દરે જમવાનું જમાડે છે। તો આ વિડીયોને બને એટલો શેર કરી દો। થેન્ક યુ।